હેલો ગાઈઝ, વેલકમ ટુ ભૂમિ બાઇટ્સ. દિવાળીનો તહેવાર છે તો બધા લોકો અત્યારે ગામડામાં મોસ્ટલી જતા હોય, તો આપણે લોકો એક એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં ગામડાની મજા લઈ શકીએ. તો આ એક જોઈ લો, આપણે રાજકોટથી નજીક જ છે, કણકોટ રોડ ઉપર છે. ભાવનગરમાં છે. ભાવનગરમાં પીપળિયા 4 રસ્તા ઘોઘા રોડ ઉપર અને અટવાડા પછી આનંદ વિહાર. ભાવનગરમાં 2 પ્રોપર્ટી છે. એમાં આનંદ વિહારની પ્રોપર્ટી છે, તેમાં તમે સ્ટે લઈ શકો. એ ક્યાં? ઘોઘા રોડ ઉપર. ઘોઘા રોડ ઉપર બરોબર, અટવાડા પછી ભાવનગર. અને સાસણમાં 2 જગ્યાએ છે, દેવળિયા પાર્ક રોડ ઉપર અને હરિપુરના નાકે. બંને પ્રોપર્ટીમાં સ્ટે થઈ શકે. અહીંયા રાજકોટમાં આ પ્રોપર્ટીમાં આવ્યા, આના સિવાય બીજી એક પ્રોપર્ટી છે પિકનિક પોઈન્ટની, જેનું નામ છે આનંદ વિહારી, આવે વાગુદર રોડ ઉપર. અહીંયા પણ વન ડેનો કોન્સેપ્ટ છે. અહીંયા થીમ અલગ છે, અહીંયા થીમ અલગ છે. અહીંયા તમે આવ્યા તો અહીંયા ખાસ કરીને તમારે શું એન્જોય તમે કરી શકો તમારી રીતે. પહેલાં તો નીચે ગ્રાઉન્ડ દેખાશે. ગ્રાઉન્ડની અંદર કોર્નરની અંદર આઉટડોર ગેમનો બધો સામાન પડ્યો છે, જાણે કે ક્રિકેટ હોય, ટાયર ફેરવું હોય, રસ્સા ખેંચવું હોય, લાઈક એવું બધું સામાન જે તમે તમારી રીતના લઈને પ્લે કરી શકો. બીજું ઉપરની સાઈડ જાઓ તો સ્વિમિંગ પુલ મળશે. સ્વિમિંગ પુલ છે એની અંદર તમને સામેની બાજુ બંગલામાં 2 રૂમ છે. સ્વિમિંગ પુલ સામે એમાં નીચેનો રૂમ લેડીઝ માટેનો છે, ઉપર જેન્ટ્સ માટેનો. એની અંદર વોશરૂમ ને બધી ફેસિલિટી છે, એની અંદર તમે યુઝ કરી શકો. જોયું બીજું પાછું ઉપરની બાજુ તમને પાછું આવું ગ્રાઉન્ડ લોન એરિયા મળશે, અહીંયા પણ તમે એન્જોય કરી શકો. એના પછી સેલ્ફી પોઈન્ટ છે, ત્યાં બેસવા માટે જઈ શકો. ત્યાંથી નીચેની તરફ સામે બાજુ આવી જાવ આમ ઉતરીને સીધા, એટલે ત્યાં આવે બધા આપણા સેલ્ફી પોઈન્ટ. હાટ છે, બળદગાડું છે, એવા બધા. પ્લસ સાથે ત્યાં તમને ટ્રેડિશનલ કપડાઓ મળશે, જે તમે તમારી રીતે પહેરીને ફોટોગ્રાફી વિડીયો શૂટ કરી શકશો. ઇન્ડોર ગેમ મળશે, જે ઇન્ડોર ગેમ એટલે કે લૂડો, સાપસીડી છે, ચોપાટ, હું આપી દઉં, લઈ દઉં તમે ગોળાપેક વગેરે. સાથે સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યા છે, તમે વગાડી શકશો. મલખમ હશે, મલખમ કરી શકશો. રૂલર એક્ટિવિટી એટલે ઘોટલો, રવૈયો, ઢીચણિયા, લડણી, એવું ઘણું બધું હશે, એ તમે યુઝ કરી શકશો. ફોટોગ્રાફી કરી શકશો. લેડીઝ છે એમાં બનાવતા હોય એવો વિડીયો બનાવી શકે. એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ હશે, એ તમે બધા ખેતી ઓજારના વિડીયો બનાવવો હોય, દેશકી ધરતી હોય, તો એ તમે કરી શકશો. આગળ જશો એનાથી આગળ એટલે તમને મળશે ગાર્ડન, કિચન ગાર્ડનની અંદર બધું વાવેલું છે. એની યાર કિયારામાં જઈને ફોટોગ્રાફી કરવી હોય તો થાય. એનાથી આગળ જાઓ એડવેન્ચર ઝોન આવે. એડવેન્ચર ઝોનની અંદર વી બ્રિજ, યુ બ્રિજ, પાટિયા બેલેન્સ, હિંચકા, લપસિયા, ટાયરના કોન્સેપ્ટ, બાળકો માટેના બુલેટ, એવું બધું મૂક્યું છે. એમાં ફોટોગ્રાફી એન્જોય કરી શકો. આ બાજુ પાછું અહીંયાથી જ જવાનું કે અહીંથી અંદર બધું આ પ્રોપર્ટી નાનકડી એવી પ્રોપર્ટી છે, 19 વીઘાની. એટલે તમારે આમથી આમ ફરવાનું છે બધી બાજુ, બરોબર. અને પ્લસ સાથે રેસ્ટોરન્ટ છે, ઓપન રેસ્ટોરન્ટ. એની અંદર 5 વાગે આસપાસ ચા પાણી નાસ્તો હશે. 7:30 આસપાસ એક ધમાલનું નૃત્ય હશે, આદિવાસી લોકોનું સ્પેશિયલ વિશેષ નૃત્ય જ બોલાવ્યું છે તમારા બધા માટે, એટલે તમે એ બધા માણી શકશો. અને 8:30 આસપાસ જમવાનું હશે. નૃત્ય પૂરું થઈ જાય પછી થોડીક વાર ગરબાની રમઝટ, લાઈવ ઢોલ, ડીજે, અને ત્યાર પછી જમવાનું. અને જમીન પછી આપણે 10 વાગે ટૂંકમાં છૂટા પડશું. આજે જે તમે બધા ફેમિલી ગ્રુપ લઈને આવ્યા છો, તમને બધાને ફૂલ એન્જોય થાય, બધાને આનંદ આવે, એવી અમારા તરફથી વિશેષ દિવાળી. થેન્ક યુ. કરું શરૂ 10 વાગે. અને પેલા જે કોસ્ટ્યુમ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે, કેવી રીતના છે? અહીંયા અંદર ક્યાંય કોઈ જગ્યાએ શોપ નથી. ઓકે. અને અંદર કોઈ જગ્યાએ તમારે પેમેન્ટ કરવાનું નથી. ઓકે, ડન. તમારે ફેર લેવાનો પડ્યો હોય તમને જે થાય. ડન. ચલો, થેન્ક યુ. જો આ એક કોર્નર છે, અહીંયા આવી રીતે સેલ્ફી સ્ટેન્ડ છે, લોકોએ સેટ કર્યા છે ગ્રામ વિહારમાં. પબ્લિક સારું એવું છે અહીંયા, બહુ સ્પેસિયસ ને એવું સારું એવું છે. જો આવી રીતનો આખો વ્યૂ છે. કૂવો બી છે, જુઓ ભાઈ, ગામડામાં કૂવો. પછી આવી રીતે જો કોસ્ટ્યુમ એ લોકોએ સેપરેટલી રાખ્યા છે, જે તમે તમારી રીતે ચૂઝ કરી અને પહેરી શકો છો. જો આ હજી સેલ્ફી સ્ટેન્ડ આખું કવર અપ છે. જો આ એ લોકોએ કોસ્ટ્યુમ આવી રીતે રાખ્યા છે. તમને મનપસંદ પડે તમારે જાતે લઈ લેવાના અને જાતે પહેરી લેવાના, એવું એ લોકોની થીમ છે. તો અહીં જાતે તમે લઈ શકો છો, રેડી થઈ શકો છો, અને ગામડાની થીમમાં, અલગ અલગ થીમમાં તમે લોકો ફોટોસ પાડી શકો છો. જો અહીંયા અમુક લોકો રેડી થઈને ક્લિક કરી જ રહ્યા છે ઓલરેડી. ફેરવવાનો છે. જો આ ગામડાની અલગ અલગ વસ્તુ છે. અને બીજું આમ કરવાનું હોય, પાલા બચ્ચા આમ પપ્પા કરવા લાગે મધી કાને. કરો. જો કેટલી બધી વસ્તુ છે. જો સામે ચૂલા છે, નાના જુઓ.
જો પાટલી વેલણ જો આ બધી ખાંડણીઓ છે અલગ અલગ ટાઈપની બસ આમ ફોટો પાડ એમનો ફોટો પાડ દે તો બીજું ચાચુ જલ્દી આપણા જે જૂની પદ્ધતિથી જે કામ કરે છે ને જો બધાય તો જ નીચે ના આવે આમાં મલાઈ વેળવવાનું છે મને ખબર નથી હું તો ટ્રાય કરું આપો હા ચલો વિશુ કરે છે આ બી છે જો આ પાકું મલાઈ મેળવવાનું જો અહીંયા છાસનો ઘડો છે જો ઓ વેરી ગુડ જો વિશુ કરે છે જો પછી જો આ પહેલાના જમાનાના માખણ બનતું હશે ગાઈસ માખણ ખાવા આવી જજો મારા હાથનું આપી દે ચલો અમારા મેડમ માખણ બનાવે છે એ કરો દિન કરો દે કરશે આમ કરો જે આ શું હશે જો આ એવડી મોટી ખાંડણી જોયું આપણી એક જૂના જમાનાની સાયકલ તો રહી જ ગઈ છે ભાઈ ચાલ બીજું સાયકલ જોવો ભાઈ અમારી આવતી જુઓ આમ તો ચાચુ સમજો આ પાપણ કે બેસી જાઓ ચલાવો સાયકલ ચલાવો સાયકલ ચાલે તો સરસ ચાલે પાછું એમાં ઓલો મરચાં ખાંડવાનું ગાડી નબળા છે આપણે ગાડી ચલાવતા નથી ચલો હા બધું હા ચલો નીચે નહીં ઊભું અહીંયા ઊભું હાય કે દે હાય અહીંયા ઊભું છે અહીંયા આવતી અહીંયા ઉભું રહેવું છે હા આની પાછળ આવતી કોસ્ટ્યુમ પહેરી રેડી થઈ ગયા છે આ મારા મોડર્ન ઓલો શું કહે ગોવાળિયા જીન્સ વાળા સંજય દત્ત અમારો તો એમ કહે પીકે નો સંજય દત્ત પપ કહી દે ચૂપ કહી દે તને કે જે મારા પપ્પાને હેરાન ના હકી કરી લે કરે તું કેમ કરે અરે વાહ પછી હવે ગરમી સહન થઈ નથી ભાઈથી ટોપાની હારવા ધીમે ધીમે એક કપડા બનશે ઉતરવા હું બહુ અમારો ગોવાળિયો અર્બન ગોવાળિયો ગોવાળી ડન ને જો ભાઈ કેવા લાગે છે જો ગાઈઝ આ પાછળનો વ્યૂ છે આ સૌથી મોટો નમૂનો છે અમારા ગ્રુપનો જો બધા ફેમિલી આમ જો બાઇક ચલાવે લેટેસ્ટ બાઇક ચલાવે જો જો આમ તો કઈ બાઈક આવડે એમ નહીં તું કાયમ બાઇક માં બેસ એની જોડે બેસ હાલો કપલ ટૂર માં જાવ હાલો જો ઊંધું થયું આજે થોડાક આગળ ખસો આમ આવે નથી કથાય એમ જો એ તો એડજસ્ટ કર થોડુંક બેસવા દે
પ્લેઇંગ એરિયા હતો. હજુ જો આ મેંગો ગાર્ડન લાગે છે. હજુ એટલું સ્પેસિયસ છે. જો અમારા મેડમ જો જાતે જાતે ઉપર ચાલે છે. બહુ સરસ ગ્રીનરી ને બહુ સરસ પ્લેસ છે. એકવાર તો આઈ થિંક તમારે લોકોએ વિઝિટ કરવું જ જોઈએ. બહુ જ સરસ છે. જો આ બધા કોકોનટ ટ્રીઝની લુક જુઓ તમે ખાલી. હજુ એક સરપ્રાઇઝિંગ વ્યૂ તો તમને હવે બતાવું હું. આ વ્યૂ જુઓ કેવો સરસ છે. અહીંયા નાસ્તો અવેલેબલ છે. વિડિયો છે, વિડિયો ચાલુ છે. એમ જ કરું, ઓલી લઈ આવું.
તો ગાઈઝ તમને કેવું લાગ્યું આ પ્લેસ, આ નવા પ્લેસીસ, અને જો મારા કોમેડી શોર્ટ્સ બંને તમને જો રેગ્યુલરલી ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ગાઈઝ.